નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સ્થાનિક સ્વરાજ્યનો જંગ જે થવાનો છે ને એમાં પણ એને લઈને રાજકીય પાર્ટીઓ પોતપોતાની વ્યૂહરચના રાજ્યમાં ઘડી રહી છે. કોંગ્રેસે અત્યારથી જ એક આક્રમક રણનીતિ અને સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખાસ તો જીપીસીસીએ ચૂંટણીલક્ષી 7 મહત્વની જે સ્ટેટ લેવલની જે કમિટીઓ છે તેની જાહેરાત કરી છે અને એમાં પણ સ્ટ્રેટેજી કમિટી એટલે કે રણનીતિ સમિતિમાં ઘણા લોકોને જોડવામાં આવ્યા છે અને ડૉક્ટર હેમાંગ વસાવડાને પણ આમાં જવાબદારી સોંપવામાં આવી છે. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ પણ એમાં છે, ભરતસિંહ સોલંકી પણ એમાં સામેલ છે. આવી રીતે અલગ અલગ જે કમિટીઓ સ્ટેટ લેવલની બનાવી છે અને સાથે જ કયા મુદ્દાએ કોંગ્રેસ ઘેર છે ભારતીય જનતા પાર્ટીને, તો ક્યાંક મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય એને મુખ્ય મુદ્દા કોંગ્રેસ બનાવી શકે છે. તો કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે એ વહેલી થશે અને એના માટે જ વોર્ડ વાઇઝ બેઠકો પણ કોંગ્રેસે શરૂ કરી દીધી છે. જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચેનો તાલમેલ બેસાડવા માટે કોંગ્રેસ હવે સજ્જ બની છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી અથવા તો કદાચ મે બી કે જે કડક માપદંડવાળી ફોર્મ્યુલા છે, સ્ટ્રેટેજી છે એ લાગુ કરી શકે છે. અને ભારતીય જનતા પાર્ટી મુખ્યત્વે ડબલ એન્જિનની સરકાર છે, વિકાસના કાર્યો છે અને સરકારી યોજનાઓ જે અંતરિયાળ ગામો સુધી પહોંચાડી છે, લોકોને લાભ આપ્યો છે, એને હથિયાર બનાવી શકે છે. બીજું કે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત જે 10% હતી એને વધારીને હવે 27% કરવામાં આવી છે. એટલે 27% કોટા હોય એટલે જ્ઞાતિવાર જે સંતુલન છે એ જાળવવું રાજકીય પાર્ટીઓ માટે ક્યાંક કપરું સાબિત થશે, ક્યાંક મન દુઃખ પણ થઈ શકે છે, કારણ કે જ્ઞાતિ વાઇઝ બેલેન્સ કરવું પડશે આ રાજકીય પાર્ટીઓએ. અને લોકસભાની જેમ હવે સ્થાનિક ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા મળીને આ જંગ લડે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. અને જો નથી લડતા તો કોંગ્રેસ એનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એવું કહેવાય છે કે 2027 જે વિધાનસભાની ચૂંટણી છે એનો રોડમેપ તૈયાર કરશે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. સ્થાનિક સ્વરાજ્યનો જંગ, કોણ બનશે જનતાની પસંદ? ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા છે. હેમાંગજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ જેમણે સંગઠન મંત્રી તરીકે ભાજપમાં અને અમદાવાદ શહેરની પણ જવાબદારી જેમણે નિભાવી છે, સંગઠન મંત્રી તરીકે રાજ્યની સંગઠનની જવાબદારી નિભાવી છે, ભારતીય જનતા પાર્ટીના નેતા હર્ષદગીરી ગોસ્વામી મારી સાથે છે. હર્ષદગીરીજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. વરિષ્ઠ પત્રકાર, લગભગ 40-45 વર્ષનો અનુભવ ધરાવતા એવા ધીરુ પુરોહિત મારી સાથે જોડાયા છે. ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે સર. નમસ્તે. હર્ષદગીરી, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા મેં કહ્યું તેમ સ્ટેટ લેવલની જે હવે કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે, ખાસ આમ આદમી પાર્ટીનો પણ પડકાર તમારી સમક્ષ છે અને સાથે જે મુદ્દાઓ છે મુદ્દાઓમાં શું લાગે છે કે વિકાસનો મુદ્દો લઈને જ આગળ વધશો, ડબલ એન્જિનની સરકારની જ વાતો કરશો, વિવિધ યોજનાઓની વાતો કરશો કે પછી જાતિ જ્ઞાતિનું સમીકરણ આવશે? ભાવનાત્મક મુદ્દાઓ પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ઉપયોગ કરતી હોય છે. તો ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દા ઉપર જ જનતા સમક્ષ જઈ અને પોતાના માટે જનાદેશ માંગતી હોય છે. ભારતીય જનતા પાર્ટી પોતે સંગઠનના હિસાબે બૂથ સ્તર સુધીનું સંગઠન ધરાવતી પાર્ટી છે. અમે હમણાં જ છેલ્લા 6-1 મહિનાની અંદર બૂથ થી લઈ અને પ્રદેશ સુધીનું સંગઠનનું માળખું અમારું એકદમ નવીન, તાજા, તરુણ નવ યુવાનો સાથેનું નવું માળખું અમારું બન્યું છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીની આપણે વાત કરીએ તો અમે તો ભારતીય જનતા પાર્ટી તરીકે 24/7 ચૂંટણીના મૂડમાં અથવા જનતાની સેવાના મૂડમાં તૈયાર રહેતા કાર્યકર્તાઓની એક મોટી ફોજ અમારી પાસે ભારતીય જનતા પાર્ટી પાસે છે. આપણે જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાઓની સાથે જ હંમેશા લોકોની વચ્ચે જતી હોય છે. જ્યારે સામેની પાર્ટી કોંગ્રેસની વાત કરીએ તો તમે હમણાં કીધું કે કોંગ્રેસ પાર્ટીએ એમની વિવિધ કમિટીઓની રચના કરી અને ચૂંટણી લડવાની તૈયારી કરી છે. મેં જેમ આપને કીધું એમ અમે તો 24/7 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે જનાદેશ માંગવા માટે હંમેશા તૈયાર હોય છે. એટલે અમારી તૈયારી કાયમી હોય છે આ કામ માટેની. અને કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટી હંમેશા હળવાશથી લેતી જ નહીં હોતી. કોઈ પણ ચૂંટણીને અમે અંતિમ ચૂંટણી એમ અંતિમ તાકાત લગાડી અને લડવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બિલકુલ, ચલો, હળવાશથી નથી લેતા, મોટી ફોજ તમારી જોડે છે. હું તો કહું છું 3 દાયકાથી સરકાર છે,
બીજું કે ડબલ એન્જિનની ટ્રિપલ એન્જિનની સરકાર છે, છતાં પણ હર્ષદગીરી જે પ્રમાણે સરકારી કચેરીઓ હોય કે પંચાયતથી લઈને કોર્પોરેશન સુધી હોય, ક્યાંક ભ્રષ્ટાચારનો એક આક્ષેપ તમારી પાર્ટી પર લાગે છે, ક્યાંક વહીવટ વગર કામ થતા નથી આ આક્ષેપ લાગે છે. તો શું લાગે છે કે ક્યાંક જે સરકાર આ અંગે કયા એક્શન લેશે, અથવા તો આ જે આક્ષેપ તમારી સામે થાય છે એને કેવી રીતે મિટાવશે? કડક કાર્યવાહી કોઈ કરાશે કે કેમ? એવું છે, આક્ષેપની અંદર તો તમે રાજનીતિની અંદર આક્ષેપ એ સૌથી સસ્તામાં સસ્તો રસ્તો હોય છે. ભારતીય જનતા પાર્ટી એની જે સંસ્થાઓની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા જ્યાં સત્તાની આ સૂત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના આપેલા હોય છે, ત્યાં પાર્ટી પોતે પોતાની સંકલન સમિતિના માધ્યમથી આ બધા વહીવટ ઉપર ધ્યાન રાખતી હોય છે. ક્યાંક આવા પ્રશ્નો બનતા પણ હોય છે. આટલા મેજર સ્કેલની અંદર જ્યારે ગુજરાતની અંદર 36 જેટલી જિલ્લા પંચાયતો, 9 જેટલી મહાનગરપાલિકાઓ, 216 જેટલી તાલુકા પંચાયતો, 225 જેટલી નગરપાલિકાઓ, આટલા મોટા સ્કેલની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વહીવટમાં હોય ત્યારે ક્યાંક આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી આ બધી વાતોને પ્રજા સમક્ષથી ભૂસવાની અંદર એકદમ તૈયાર હોય છે. પણ ધેટ મીન્સ તમે સ્વીકારો છો ખરા કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ને ક્યાંક વહીવટ ચાલતા હોય છે? ક્યાંક આવું તમે જે પ્રમાણે આજે મેં કીધું એમ આટલા મોટા સ્કેલની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના હાથમાં સત્તાના સુકાન છે. ક્યાંક ના ક્યાંક નાના સ્કેલ ઉપર આવી વાતો આવતી હોય છે. મેં કીધું એમ આક્ષેપ, આ બધા આક્ષેપ હોય છે. આક્ષેપ કોઈ પુરવાર તો થતા નથી. પુરવારમાં બધા આક્ષેપ હોય છે. હું પુરવાર પણ કરી બતાવું હર્ષદગીરી, કે જે પ્રમાણે તમારા પંચાયતના મહિલા સરપંચ હતા એમના પતિ દ્વારા જે પ્રમાણે દારૂનું વેચાણ કરતા વિડીયો વાયરલ થાય, જે પ્રમાણે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જાહેરમાં એમ કહેતા હોય કે પોલીસ સપ્તાહ ખાય છે અને દારૂનું વેચાણ થાય છે, ઠેર ઠેર જોઈએ ત્યાં દારૂ મળતો હોય છે, તો ગુજરાતની દારૂબંધીના લીરા ઉડી રહ્યા છે તમારા રાજ્ય. તમે મનસુખભાઈ વસાવા, આપણને બધાને ધ્યાનની અંદર છે કે મનસુખભાઈ વસાવા પોતે પોતાના વિસ્તારની અંદર પ્રજાના પ્રશ્નો માટે હંમેશા સરકારી અધિકારી હોય કે સરકારી સિસ્ટમ હોય એની માટે લડતો સંસદ સભ્ય છે. ક્યાંકનું ક્યાંક એના ધ્યાનની અંદર આવ્યું હોય ને એને વાત મૂકી હોય તો પ્રજાના ભલા માટે વાત છે, પ્રજાની સુખાકારી માટેની વાત છે. અચ્છા, પણ સ્વીકારો છો ખરા કે આવું ચાલે છે? ભલે ને પ્રજાના સુખાકારી માટે વાત કરો, પણ મેં કીધું એમ આટલા મોટા સ્કેલની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મેં કીધું એમ 35 જેટલી જિલ્લા પંચાયતો, 10 જેટલી મહાનગરપાલિકા, 200 તાલુકા પંચાયતો, કેટલો તમારો મોટો સ્કેલ છે ને એટલા જ મોટા સ્કેલમાં દારૂનું વેચાણ થાય છે, ડ્રગ્સનું વેચાણ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, આવા આક્ષેપો થાય છે. બીજું, અધિકારીઓની તમે વાત કરી, અધિકારીઓ તો તમને પ્રતિનિધિઓને ગાંઠતા નથી, 3 દાયકાથી રાજ કરો છો, પણ અધિકારી ના એવી કોઈ વાત નથી. કેમ? કોઈ વાત નહીં. અધિકારીઓ છે હર્ષદગીરીજી, તમારે પરિપત્ર બહાર પાડવો પડ્યો. અરે પરિપત્ર બહાર પાડવાની વાત નથી. અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અધિકારીઓ સમાજ માટે કામ કરતા હોય છે, બધા નાગરિકો માટે કામ કરતા હોય છે અધિકારીઓ. પણ સાહેબ, તમારા ચૂંટાયેલો છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી, અમારા કામ થતા નથી, વચ્ચે કેવી રીતે? એવા કોઈ પ્રશ્નો આવતા નથી. જો કામ ન થતા હોય તો તમે પ્રજા જીવનની અંદર જયારે જો કોઈ કામ ન થતા હોય તો કેટલો મોટો સ્કેલે હોય, ક્યાંક આવા પ્રશ્નો હશે. મેં કીધું એમ ધારાસભ્યો આ રાવ કરે છે. આ કોઈ અમે મીડિયા કે કોઈ થર્ડ પાર્ટી કે કોંગ્રેસ આક્ષેપ નથી કરતી. તમારા 5 ધારાસભ્યો આ રાવ કરે છે કે અમારા કામ નહીં થતા, અધિકારીઓ બ્યુરોક્રેસી. કોઈ ઘટનાના કારણે 5 ધારાસભ્યોએ કદાચ આવી વાત મૂકી હોય, એ પછી આપણે પાછું બીજા એક અઠવાડિયાની અંદર જોયું હોય, એ જ ધારાસભ્યો પોતાના કામો માટે અધિકારીઓ સાથે બેસી અને અનેક વાતો આ પ્રજા અને વહીવટ વચ્ચેના જે વિષયો છે એની અંદર એને ઉજાગર કરવા અને અંતે પ્રજાનું કામ થાય, આ દિશાની અંદર કામ કરવું એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ છે અને એ દિશાની અંદર બધા કામ કરતા હોય છે. ચલો, બધા કામ કરતા હોય છે. ડોક્ટર હેમાંગ વસાવડા જે પ્રમાણે વાત કરી કે ભ્રષ્ટાચારની વાત મેં એમને કરી, વહીવટ સિવાય કશું કામ થતું નથી. શું લાગે છે કે ખાસ જે પંચાયતથી લઈને કોર્પોરેશન સુધી શું પ્રજાના પ્રશ્નો સરળતાથી ઉકેલાઈ જાય છે? એમાં કોંગ્રેસ પ્રજાને મદદ કરે છે? ડોક્ટર, ખૂબ સારો મુદ્દો લીધો અને ગોસ્વામી સાહેબે એની રીતે બચાવ કર્યો. પણ ગુજરાતની પ્રજા બહુ સારી રીતે જાણે છે. આપનો વિડિયો ચાલુ કરો વસાવડા સાહેબ, વિડિયો ચાલુ કરો. આપનો વિડિયો ચાલુ કરજો. આ વિડિયો કરી દો. ગુજરાતની પ્રજા બહુ સારી રીતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં બનેલા નહેરો
સ્કૂલો, રસ્તાઓ બધું જ તૂટી ફૂટીને ખસ્તા હાલ થઈ ગયું છે. હજી તો પુલ બનાવ્યો નથી કે તો વાર આવી ગયો છે, થઈ ગયો છે. એટલે આખી જે પરિસ્થિતિ છે ગુજરાતમાં, એ હવે લોકોને કોઈ ગળે ઉતરે એવું મને લાગતું નથી કે ભ્રષ્ટાચાર રહિત પાર્ટી છે, આમ છે તેમ છે. બીજું, જે રીતે અમેરિકા હારે ડીલ થયું, ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમેરિકા વાળી વાત ના આવે, પણ જે આપણી પ્રતિષ્ઠા હતી એને લૂણો લાગ્યો છે. એપ્સ્ટીન ફાઇલની વાત ચાલે છે. આ બધા પ્રશ્નને લીધે ક્યાંક ને ક્યાંક પ્રજામાં ખૂબ નારાજગી છે. એને બચાવ કરી શકાય નહીં એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છે. અને છેલ્લી વાત કરો કે એમણે ભ્રષ્ટાચાર માટેની જે વાત પોતે જ સ્વીકારી કે આવડું મોટું તંત્ર હોય તો ચાલ્યા કરતું હોય છે. સરકારી સ્કૂલો બંધ થવા માંડી છે, સરકારી દવાખાનાઓ બદતર હાલતમાં છે, અને સ્કૂલો પાસે ડ્રગ્સ અને દારૂ બધું વેચાય છે. જે રીતે સરકારે લાખો કરોડો રૂપિયાની ડ્રગ્સ પકડવાનો દાવો કરી પોતાની પીઠ થાબડા કરી છે, પણ આવ્યો તો મૂળ સુધી તો તમે ગયા નથી. આજે છૂટથી દારૂ અને ડ્રગ્સ મળે છે. એટલે હવે પ્રજા ધીરે ધીરે એ મતમાં આવતી જાય છે કે ભારતીય જનતા પાર્ટીની વાતો વિશ્વાસથી બહુ દૂર હોય છે. એની ઉપર વિશ્વાસ ચલો, રાખી માન્યું શકાય નહીં. વસાવડા સાહેબ કે એ બધી જ વાતો છે, પણ તમે જે નવી કમિટીઓની જાહેરાત કરી છે, હવે આ કમિટીઓની જાહેરાત તો થઈ જાય છે, પણ કોંગ્રેસમાં એક એવી વાત આવે છે કે માત્ર કાગળ ઉપરની કવાયત રહેશે કે પછી ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ નક્કર આયોજન થાય, કાર્યકરોમાં તમારે ઉત્સાહ વધારવો પડશે. તમારી સામે પણ ઘણી બધી ચેલેન્જ છે. દિલીપભાઈ, કોંગ્રેસ સામે તો વધુ પડકાર છે. ભારતીય જનતા પાર્ટી કરતા અમારી સામે ખૂબ મોટા પડકારો છે. અમારી પાસે તાજા સાધનો છે, એમની પાસે ભ્રષ્ટાચારથી કરોડપતિ થઈ ગયેલા નગરપાલિકા, કોર્પોરેટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો છે. પૈસા, પ્રોપેગેન્ડા અને મસલ પાવર, કારણ કે કાંતિભાઈ અમૃતિયાએ કીધું એમ બધા ગુંડા હવે બીજેપીમાં છે. એટલે અમને ખબર છે કે એમનું પલ્લું ભારે છે, પણ અમે ગુજરાતની પ્રજા સમક્ષ જાશું. ભલે તમે કાંઈ ના કહી શકો, એટલે કેવું કાગળ ઉપર છે, જોશું કેવું કામ કરે. વાતો થાય ને સાથે એ પણ વાતો થાય હેમાંગભાઈ કે જે નવયુવાન ચહેરાઓ છે, જે ખરા કાર્યકર્તાઓ છે, એમને તક આપવાની જરૂર છે. અને કોંગ્રેસમાં એક ચર્ચા એ પણ છે, વિશ્લેષકો કહેતા હોય છે કે જે 5-7 જૂના જોગીઓ છે, જે નેતાઓ છે, એમને જે તમે મેદાનમાં ઉતારો છો, જેનાથી તમારા કાર્યકર્તાઓ, જેનાથી તમારી પ્રજા કંટાળી છે, એવા નેતાઓને દર વખત આગળ કરવામાં આવે છે, અથવા ભૂતકાળમાં કોઈ એવા રિઝલ્ટ તો મળ્યા નથી આ નેતાઓને આગળ કરીને, તો શું ફાયદો હેમાંગભાઈ? નહીં, એવા જે વિવેચકો કે છે એ મેં પણ સાંભળી છે. એમાં કોઈ એવું નથી કે આપે અચાનક નવી વાત કરી, પણ એક પેટર્ન છે. ધીરે ધીરે યુથને, નવા યુવાનોને સિસ્ટમમાં કોંગ્રેસ લાવતી જાય છે, અને ટિકિટ ફાળવણીમાં નવયુવાનોને તક આપવાની ડિઝાઇન આ ફેરા કોંગ્રેસે કરી છે. મોવડી મંડળ છે એ ઉપરથી બધો વહીવટ ગોઠવશે, પ્લાનિંગ કરશે આ બધી કમિટીઓ, અને યુવાનો ચૂંટણી લડશે. એવી આ કોંગ્રેસની લાઈન આ ફેરા સ્થાનિક સ્વરાજ્યમાં છે. ઘણા બધા નવા ચહેરા અને યુવાનો ટિકિટ મળશે એવું બને. બિલકુલ. વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ, ઘણી બધી ચૂંટણીઓ જોઈ, સ્થાનિક સ્વરાજ્યથી માંડી, પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના આટલા વર્ષોનો, લગભગ 40-45 વર્ષનો પત્રકારત્વનો અનુભવ, શું લાગે છે કે સરકાર સામે હંમેશા સવાલ થાય, એ પત્રકારો પણ કરે ને લોકો પણ કરતા હોય છે. ભાજપ હંમેશા, જે પ્રમાણે હર્ષદગીરીએ કહ્યું એમ, કે પેજ સમિતિથી લઈને સંગઠન ઉપર ભાર મૂકતું આવ્યું છે, ત્યારે હવે એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક જોવા મળશે. જે પ્રમાણે હેમાંગ વસાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચાર છે, દારૂ વેચાય છે, ક્યાંક વહીવટ કરવો પડે છે, ત્યારે કામ થાય છે, અને એને લઈને ભારતીય જનતા પાર્ટીએ પણ એક નવી સ્ટ્રેટેજી રજૂ કરવી પડશે, એને ખાળવા માટે નવા ચહેરાઓને સ્થાન આપવું પડશે. ધ્રુવભાઈ? દિલીપભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો, આ બધું છે. હવે રાજનીતિ ગામડા સુધી પહોંચી છે એવું હર્ષદભાઈ અને હેમાંગ વસાવડા સાહેબ બંનેને ખબર છે. ભાજપ
એક સ્ટ્રેટેજી તો બનાવે જ છે, અને મારા મિત્ર હર્ષદભાઈએ કબૂલ કરવું પડશે કે વિરોધ પક્ષ થોડો કમથો પણ ઊભો થાય ને ત્યાં એને ક્યાંક ને ક્યાંક એવું કામ કરી જવું જેને કારણે વિરોધ પક્ષ ત્યાં એ વિસ્તારમાં ક્યાંય વિરોધ જ ન કરી શકે. આપણે પત્રકારો સામાન્ય રીતે લોકશાહી સિસ્ટમથી શાસન અને વિરોધ પક્ષની એક સમાન ધોરણે વાત કરીને ક્યાંક ને ક્યાંક વધુમાં વધુ એ વિસ્તારના લોકો સુખી થાય, વિકાસ કામો થાય એવી વાત આપણે કરતા હોઈએ છીએ. પણ તમારા પ્રશ્નના જવાબમાં દિલીપભાઈ મારે એ કેવું છે કે જે રીતે આ વખતે સ્ટ્રેટેજી કોંગ્રેસે પણ બનાવી, સમિતિઓની રચના કરી છે, અને ડોક્ટર હેમાંગ વસાવડા સાહેબ જેવા સિનિયર અને લાંબા સમયના અનુભવી માણસ છે, એટલે હું માનું છું કે કોંગ્રેસ આ વખતે લડાયક પરિસ્થિતિમાં છે, એટલે ભાજપને ક્યાંક ને ક્યાંક લડત તો આપશે ગ્રામ્ય વિસ્તારમાં. અમારા સૌરાષ્ટ્રમાં હજી થોડું વસાવડા સાહેબ થયું, એના જે પાયાના કાર્યકરોને મારે સંદેશ આપવો છે કે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં લોકોના પ્રશ્નો માટે તમારા કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર આવીને આંદોલન કરી અને લોકોની લોકચાહના મેળવે ને એવી કામગીરી હજી તમારે વધુ તેજવંતી બનાવવી પડશે સર. જી બિલકુલ. પણ ધીરુભાઈ, નગરપાલિકાઓમાં જે શહેરીકરણ થઈ રહ્યું છે, શહેરીકરણ વધી રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો પણ હજુ આ વિસ્તારોમાં છે. શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની વાતો કરે છે અથવા તો જે કોઈ યોજનાઓની વાતો કરે છે, તો આ શહેરીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી માટે પડકારજનક રહેશે કે એના માટે એક તક બનશે? ખૂબ જ પડકાર. મારે હર્ષદભાઈને કેવું છે, હર્ષદભાઈ, હું અનુભવી પત્રકાર તરીકે કહું છું કે જે રીતે વિકાસના દાવા કરવામાં આવે છે એ જમીન સુધી નથી પહોંચતા. હું તમને 2-3 દાખલા આપું. જુનાગઢનું રેલવે સ્ટેશન 3 વર્ષ પહેલા રેલવે સ્ટેશનને ખૂબ સરસ રીતે બનાવવાની વાત હતી. આજે એ રેલવે સ્ટેશનને તમે લોકોએ પૈસા ફાળવી દીધા હશે, એક ઈંટ નથી મુકાણી, એક પથ્થર ત્યાં મુકાયો નથી. જુનાગઢના 7 રેલવે ફાટકોનો પ્રશ્ન જુનાગઢ માટે એટલો બધો હેડેક છે, પણ એને માટે વારંવાર જાહેરાત થાય છે. તમે જુનાગઢના સંસદ સભ્ય અને જુનાગઢના ધારાસભ્યનો સંપર્ક કરી અને મારા નામ સાથે આ કહી શકો છો. બહુ હેડેક પ્રશ્ન છે. જો તમે જુનાગઢનો રેલવે ફાટકોનો પ્રશ્ન હલ કરી દો તો વિશાળ સંખ્યામાં લોકો છે ને એ તમારા માટે ક્યાંક ને ક્યાંક સારું બોલવાની શરૂઆત કરશે. પણ ખબર છે, હેમાંગ વસાવડા સાહેબને પણ મારે વિનંતી કરવી છે કે ભાજપ માટે કોઈ સારો વિરોધ પક્ષનો વિકલ્પ તરીકે જો કોંગ્રેસ આગળ નહીં આવે ત્યાં સુધી ભાજપ માટે આ જ સ્થિતિ રહેશે, કારણ કે વિકલ્પ નથી તમારી પાસે સાહેબ. એટલે હું એ કહું છું દિલીપભાઈ કે કોંગ્રેસે વધુ સક્રિય થઈને લોકોની વચ્ચે જઈને કોંગ્રેસનો વિકલ્પ બનવું પડશે, કારણ કે વિકાસના કામો જે દાવા કરે છે ને એ લોકો સુધી પહોંચતા નથી. સૌરાષ્ટ્રના રસ્તાઓ જુઓ, ગ્રામ્ય વિસ્તારના, શહેરી વિસ્તારના રસ્તાઓથી માંડી અનેક પ્રકારના પ્રશ્નો છે જે ધારાસભ્યો, સંસદ સભ્યો બોલે છે, કોર્પોરેટરો, એવી વાત ક્યાંક ને ક્યાંક 50-60% નથી હોતી. જી ઓકે. એટલે જે બતાવવામાં આવે છે અથવા હર્ષદગીરી, આપ સાંભળી રહ્યા છો કે જે વાતો કરવામાં જુનાગઢના તો તમને ઉદાહરણ સહિત વાત કર્યું કે રેલવે સ્ટેશન ફાટકો હોય, સાહેબ જાહેરાતો કરો છો પણ ઈટ પણ મુકતા નથી. બીજું કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં મોટે ભાગે તમે જુઓ કે આઉટસોર્સિંગ થી કામ કરવામાં આવે છે, નથી કામની ગુણવત્તા જળવાતી, નથી યુવાનોને નોકરી મળતી, યુવાનો કે છે અમારું શોષણ થાય છે, તમે આ મોડેલ બંધ કરતા નથી. ક્યાં સુધી આ બધું ચાલશે હર્ષદગીરી? આપણે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ, આવા વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. અને હેમાંગભાઈએ ઘણી બધી વાત કરી, માન્ય પત્રકાર મિત્રએ ઘણી બધી વાત કરી, એમણે જુનાગઢના પ્રશ્નો ઉપાડ્યા છે. હું પણ મારા હિસાબે જુનાગઢના સાંસદ ને જુનાગઢના ધારાસભ્યશ્રી વગેરે સાથે વાત કરીશ. પરંતુ કુલ મળીને રાજ્યની અંદર એટલા બધા વિકાસના કામો ચાલી રહ્યા છે. આજે આપણે રોડ ઉપર નીકળીએ તો દર 5 કિલોમીટરે કોઈનું કોઈ વિકાસ કાર્ય ગુજરાતના તમામ જગ્યાઓ મારા સવાલના જવાબ નથી. તમે વિકાસ ખૂબ કર્યો છે માન્યું, એટલે તો તમને પાર્ટી ખોબલે મત આપે છે. મારા સવાલને છે ને તમે ટર્ન કરવાની કોશિશ ન કરો. મારો સવાલ એ છે કે આઉટસોર્સિંગ થી યુવાનોનું શોષણ થાય છે, તમે આ જે છે એ મોડેલ ક્યાં સુધી ચલાવશો? મોટે ભાગે સ્થાનિક છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ જ મોડલના આધારે ગુજરાતની અંદર લોકોની સેવા કરી રહી છે, લોકોના પ્રશ્નોના ઉકેલ કરી રહી છે. ક્યાંક ના ક્યાંક નાના મોટા પ્રશ્નો મેં કીધું
શરૂઆતની વાતની અંદર પણ મેં કીધું ક્યાંક નાના મોટા પ્રશ્નો હશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીશ્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રજાની સુખાકારી માટે જે કંઈ પણ પ્રશ્નો હશે એના માટે લડત કરી અથવા રજૂઆત કરી આ બધા પ્રશ્નો સોલ્વ કરવાની કોશિશની અંદર અમે 24/7 કામ કરતા લોકો છીએ. તો 30 મેં વર્ષ જેમ થયા, મારી 3 શરૂઆતની દાયકા. વાતની અંદર કીધું એમ ગિરીજી 3 દાયકા થયા અને હજુ તમે જો કોશિશ કરવાની વાતો કરતા હો તો આ જનતાના સવાલો તો ઉઠે જ ને. નહીં, કેવું છે વિકાસની વાત અને સમસ્યા આ કોઈ દિવસ પતી જવા વાળા વિષયો નથી. આ સદંતર કાયમ ચાલતા વિષયો છે. વિકાસની વાત કોઈ તમે એક ફૂલ સ્ટોપ કોઈ દિવસ વિકાસ ઉપર વાગવા નહીં, સતત ચાલતી પ્રક્રિયા છે. કામો તો આજે એક કામ થયું તો બીજું કામ આવતીકાલે ઊભું થવાનું જ છે. એટલે આ કોઈ બંધ થઈ જવાની પ્રક્રિયા નથી વિકાસની કે અમે 30 વર્ષ રાજ કરીએ તો આ બધું પૂરું થઈ જશે. હર્ષદભાઈ અને હેમાંગભાઈ સાંભળો, બે મારા સારા દોસ્તો છો, બે તમે સિનિયર માણસો છો. હું તમને એક જ દાખલો આપું. જુનાગઢના 7 ફાટકો દૂર કરવા માટે હમણાં એક લોક આંદોલન થયું બિનપક્ષી રીતે. એની અંદર જે વાત સત્ય હતી તો તમે તમારા નેતાઓ આવે એમ કે ભાઈ વાત સાચી છે, લોકોના પ્રશ્નો છે. હું ફક્ત ભાજપના મિત્રને નથી કહેતો, કોંગ્રેસના મિત્ર મારા હેમાંગભાઈ સાહેબને પણ કહું છું, સાહેબ એક પણ રાજકીય માણસો ફરકે નહીં અને લોકોના ટોળા આવીને 10, 12, 15 હજાર માણસોની આવીને સહી કરે અને લોકો એમ કે ફાટકનો પ્રશ્ન દૂર થવો જોઈએ. તો તમે બંને મિત્રો માનો છો કે ભાઈ લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજકીય લોકોએ સક્રિય તો થવું જ પડે સર? દિલીપભાઈ સાહેબ બિલકુલ થવું પડે. રાજકીય મિત્રોએ સક્રિય થવું જ પડે. નહીં, જવાબદારી તો ધીરુભાઈ સત્તા પક્ષની જ રહે ને, સરકાર જ માય બાપ છે. હા, સત્તા પક્ષની. પણ હું એ કહું છું કે સત્તા પક્ષ નહીં, સત્તા પક્ષ છે ને એને તો વધુ સક્રિય થવું પડે દિલીપભાઈ. પણ વિરોધ પક્ષના એક પણ વ્યક્તિથી આવીને આ આંદોલનને આઈ એમ વન ઓફ ધી કમિટી મેમ્બર, હું કમિટીનો મેમ્બર હતો. આખો દિવસ મેં બીજી હવરમાં મારું કામ પડતું મૂકીને અમે ત્યાં બેઠા છીએ. જુનાગઢના કેટલાક સનિષ્ઠ માણસો આવીને અમને ટેકો દે છે, લોકોના ટોળા જામે છે. નથી કોંગ્રેસમાંથી કોઈ મિત્રો આવતા કે નથી ભાજપમાંથી આવતા. આ કયા પ્રકારની વાત ચાલે છે રાજનીતિમાં, મને તો એ જ ખબર નથી પડતી. ડોક્ટર હેમાંગ વસાવડા, જે પ્રમાણે વાત થઈ કે આ જનતાના પ્રશ્નો છે, આ લોકોની સમસ્યા છે, લોકો જયારે આંદોલન કરતા વિરોધ કરતા હોય ત્યારે જવાબદારી શાસકની વધારે વિરોધ પક્ષની પણ એટલી જ જવાબદારી છે કે ત્યાં સુધી પહોંચે. એટલે નગરપાલિકા જે પંચાયતોમાં જે ભ્રષ્ટાચાર થતો હોય અથવા આ રીતે કામ ન થતા હોય તો મજબૂત રીતે જનતા સુધી તમારે પહોંચવું જોઈએ. ટીવી મીડિયા કે પત્રકાર મિત્રો સુધી જ આ વાત સીમિત ન રહે અને ક્યાંક ગ્રાઉન્ડ પર ઉતરવું પડે. સાહેબ વસાવડા સાહેબ. દિલીપભાઈ બહુ સાચી વાત આપે કરી. ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા વગર છૂટકો નથી એ વાત પણ હવે કોંગ્રેસ બરાબર સમજી છે. અમારા અમિતભાઈ ચાવડા જે પ્રમુખ છે અને તુષારભાઈ એ તમામ જગ્યાએ લોકો વચ્ચે જઈ રહ્યા છે. એના 3 ફેઝ પૂરા થઈ ગયા, 4થું ફેઝ આવે. સ્થાનિક પ્રશ્નમાં ધીરુભાઈ પિરોહિતે બહુ સરસ વાત કરી. પણ મોટો પ્રશ્ન એ છે કે ઘણી વાર જ્યારે બિન રાજકીય આંદોલન થતું હોય છે ત્યારે બિન રાજકીય આંદોલનના આયોજકો ના પાડતા હોય છે કે ભાઈ કોઈ રાજકીય વ્યક્તિ અહીં આવવું નહીં. એ લોકો ક્યાંક મનમાં ડરતા હોય છે કે કોંગ્રેસ પક્ષ જો અમને વેલ વિશ કરવા આવશે કે અમારા આંદોલનમાં જોડાશે તો સત્તાધારી પક્ષ કિન્નાખોરી રાખીને આ પ્રશ્ન પતવા નહીં દે. એટલે આ પણ એક પેચીદો પ્રશ્ન છે જે પણ સર તમારા શહેરના પ્રમુખ, જિલ્લાના પ્રમુખે એક પ્રેસ નોટ આપીને તો એક વાત એને ટેકો જાહેર કરવો જોઈએ ને સર? ધીરુભાઈ એ ડર રહે છે ને, ધીરુભાઈ એ ડર પણ કરવો જ જોઈએ છે અથવા કોંગ્રેસ આંદોલન છે આવું લેબલ લાગી જાય છે. અચ્છા, વાત સાચી, એ વાત સાચી છે હેમાંગભાઈ. હા, એટલે મેં એ જ વાત કરી કે સંવેદના હોય, મુદ્દો સાચો હોય. કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં પ્રોમિસ આપ્યું હતું જુનાગઢની જનતાને કે રેલવે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવશું. પણ હવે કોંગ્રેસ તો છૂટાતી નથી ક્યાંય પણ. ભાઈ કોર્પોરેશનમાં પણ સંખ્યાબળ ઓછું હોય છે. એટલે જે અંદર રજૂઆત થવી જોઈએ એ આ લોકો સાંભળતા નથી પ્રજાનું સાંભળતા નથી, વિરોધ પક્ષનું સાંભળતા અને કોઈને બોલવા દેતા નથી. તરત જ વંદે માતરમ ને જનગણમન ગવાઈ જાય છે સભામાં. આ બધા પ્રશ્નો પ્રજાએ સમજવાના છે.
લોકશાહીને મજબૂત અને જીવંત પ્રજા જ રાખી શકે. પક્ષ તો મદદ કરે, ચલો બિલકુલ પકડીને ઉભા રહેવા. એટલે આવતા દિવસોમાં લોકોને બધી વાત અમે મૂકશું, લોકો સમક્ષ 1:1 જાશું. ચલો અને અપેક્ષા શાસક પક્ષ પાસે છે એટલી જ વિપક્ષ પાસે આ જનતાને હોય, પણ જે પ્રમાણે હર્ષદગીરી ગોસ્વામીએ કહ્યું કયા મુદ્દાઓને લઈને આગળ વધીશું, તેમણે કહ્યું કે વિકાસના મુદ્દા સાથે અમે લોકોની વચ્ચે જઈશું. બૂથ લેવલનું અમારું એક મોટું સંગઠન છે, એમણે કહ્યું તે પ્રમાણે. અને ખાસ 24/7 ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે નેતા ચૂંટણી મોડમાં હોય છે, મોટી ફોજ છે અને કોઈ પણ બાબત અમે હળવાશથી નથી લેતા. હર્ષદગીરી કહ્યા છે આક્ષેપ તો આસાનીથી થતા હોય છે, પરંતુ એને પુરવાર કરવા પણ અઘરા હોય છે. અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારો જે વિજય છે અમારા વિકાસના કાર્યો બતાવે છે. અને ખાસ મેજર સ્કેલમાં જો ભારતીય જનતા પાર્ટી હોય તો નાના મોટા પ્રશ્નો એમનું કહેવું કે આવા થતા હોય છે. અને છતાં પણ લોકોની રજૂઆત હશે તો અમે એનો ઉકેલ લાવીશું અને રજૂઆત પણ કરીશું. ને ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું એમ કે જે રસ્તાઓ છે, પુલો છે, નહેરો છે, એ ક્યાંક તૂટી જતી હોય છે ને ખસ્તા હાલ છે. એટલે એ સવાલો એમણે ઉઠાવ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર રહિત પાર્ટીની જે વાતો કરી હતી, પણ કોણ માને કે આ ભ્રષ્ટાચાર રહિત છે, એ સવાલ પણ હેમાંગ વસાવડાએ ઉઠાવ્યા છે. અમેરિકાની વાત એમણે કરી કે અમેરિકાને કારણે પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે, પણ એ આ મુદ્દો બનતો નથી. એફસ્ટીનની ફાઇલની પણ વાત કરી, પણ એ પણ આ મુદ્દો બનતો નથી, પણ એ પણ એમણે સ્વીકાર્યું છે. પણ ખાસ બચાવ માટેના પ્રયત્નો અને ખાસ ભ્રષ્ટાચારનો બાબત જે ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે, એમણે કહેવું છે હેમાંગભાઈનું. અને સરકારી સ્કૂલો બંધ થાય છે, દવાખાના બંધ થાય છે, આ સવાલો પણ ઉઠાવ્યા છે. છૂટથી ડ્રગ્સ અને દારૂ બંને વેચાય છે, હેમાંગભાઈ કહી રહ્યા છે. પડકારો કોંગ્રેસ માટે ખૂબ છે, સ્વીકાર એમણે કર્યો છે. અમારી પાસે ટાંચા સાધનો છે અને નવા યુવાનોને આ વખતે તક મળશે, તેઓ ચૂંટણી પણ લડશે. અને કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું છે એટલે અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી, પ્રજાનું નથી સાંભળતું. ત્યારે ધીરુભાઈએ વાત કરી છે એમ કે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ્ય વિસ્તારો, અને ભારતીય જનતા પાર્ટી જે કહ્યું કે એમાં થોડોક વિરોધ પણ ક્યાંક જે જોવા મળે, કારણ કે કામો નથી થતા અને કામ કરવું એ ખાસ સરકારની ફરજ છે. પણ વિરોધ પક્ષની પણ ધીરુભાઈનું કહેવું કે એટલી જ ફરજ છે. પણ વિરોધ પક્ષ સાથે એક જે અનુભવી સિનિયર માણસો હોય અને સ્ટ્રેટેજી જે કોંગ્રેસે બનાવી છે એમાં કદાચ કોંગ્રેસ થોડી સફળ થઈ શકે. જૂનાગઢ રેલવે સ્ટેશનના ફાટકનો પ્રશ્ન પણ ધીરુભાઈએ ઉઠાવ્યો છે અને ક્યાંક જે કહ્યું કે આ પ્રશ્નનું લોક આંદોલન જોવા મળ્યું, જનતાનું આંદોલન જોવા મળ્યું, પણ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતાઓ કોઈ ત્યાં ફરક્યા પણ નથી કે પૂછ્યું પણ નથી. એના કારણો બંને નેતાઓએ આપ્યા, પણ મેઇન ભાજપ સામે વિકલ્પ નથી અને કોંગ્રેસે હવે ક્યાંક સક્રિય થવું પડશે. સ્થાનિક પ્રશ્નો ખૂબ છે અને એના માટે ભાજપ અને કોંગ્રેસ બંને ક્યાંક આગળ આવવાની જરૂર છે, એનું સોલ્યુશન લાવવાની જરૂર છે. જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં કોણ બને છે જનતાની પસંદ, આવનારો સમય બતાવશે. ડૉક્ટર હેમાંગ વસાવડા, હર્ષદગીરી ગોસ્વામી, ધીરુ પુરોહિત ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. લોકમંચમાં ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.